ગુજરાતી ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતેથી પ્રેરિત થઈને ભાવનગરના અલ્ટ્રા મેરેથોન રનર મકવાણા હાર્દિકે નવી ઉર્જા અને નવજીવનનો સંદેશ લઈને એક અનોખી દોડયાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે। જીવનમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને પુરુષાર્થના ભાવને જન્માના સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે તેઓ ભાવનગરથી પવિત્ર ધામ દ્વારકા સુધીના 400 કિલોમીટરના અંતરને દોડીને પૂર્ણ કરશે। હાર્દિક મકવાણા આ દોડ 1 જાન્યુઆરીથી પ્રારંભ કરશે। આ યાત્રા માત્ર રમત જગત સાથે સંકળાયેલી નથી, પરંતુ યુવા પેઢીને સંદેશ આપવાનો એક જીવંત પ્રયાસ છે। શિસ્ત, તંદુરસ્તી અને સંઘર્ષ જ જીવનનો માર્ગ। હાર્દિક મકવાણા આ પહેલાં પણ ભાવનગરથી રણુજા સુધીના 800 કિલોમીટરના અંતરને 12 દિવસથી પણ ઓછા સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું તેમના જીવનનું એક ગૌરવપૂર્ણ સિદ્ધિરૂપ અધ્યાય છે। આ ઉપરાંત અનેક અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લઈને તેઓ ભાવનગરનું નામ રોશન કરી ચૂક્યા છે। આ 400 કિલોમીટરની મહાયાત્રા માટે રોડ, સિહોર, રંઘોળા, બાબરા, આટકોડ, ત્રંબા, પડધારી, ધ્રોલ, ધુણવાવ, મોટી ખાવડી, ખંભાળિયા, લીંબડી, દ્વારકા। હાર્દિક મકવાણાનો આ સંકલ્પ અને સંઘર્ષ નવી પેઢી માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની રહેશે। રિપોર્ટર દેવાંગ પાજા, ન્યૂઝ 7 ઇન્ડિયા, ભાવનગર।